કૃષ્ણ દ્વારકામાં રહ્યા, પરંતુ દ્વારકાથી લઈ સોમનાથ અને પોરબંદર સુધીની તેમની હાજરી વર્તાય છે. પોરબંદરમાં એક એવી જગ્યા છે આવેલી છે જ્યાં કૃષ્ણની હાજરીના પુરાવા આજે મોજૂદ છે. પોરબંદરની આ જગ્યામાં જાંબુવંતી ગુફા તરીકે ઓળખાય છે. આમ તો જાંબુવંતી ગુફા અહીં બનતા શિવલિંગ માટે જાણીતી છે. જાંબુવંતીની ગુફામાં અમરનાથની જેમ જ સ્વયં શિવલિંગ સર્જાય છે. એ પણ એક એવી જગ્યા છે, બે નહીં સેંકડો ગુફાની છતમાંથી ટપકતા પાણીને પગલે અહીં જમીન પર શિવલિંગ રચાય છે. આ સ્વયં શિવલિંગ દર્શન માટે આ વર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પહેલા તો આ વાત ચમત્કાર મનાતી, પરંતુ વૈજ્ઞાનિક સંશોધન બાદ રહસ્યોનો ખુલાસો થયો છે. હવે મિત્રો આપણે અહીંયાની માન્યતા વિશે જાણીએ તો કે જાંબુવંતી ગુફાની માન્યતા એવી છે કે આ વૈજ્ઞાનિક સંશોધન શ્રદ્ધાળુઓ તો એનો ચમત્કાર જમાને છે. કેટલું કહેવું છે કે આ ગુફાની એક રસ્તો કૃષ્ણની નગરી દ્વારકા અને બીજો રસ્તો જુનાગઢ તરફ જાય છે. પરંતુ ગુફામાં એક સફેદ નાગ હોવાની અને તેની સામે મણી હોવાને પણ માન્યતામાં ધરાવે છે. એક માન્યતા એવી છે કે યાદવો આગેવાનો સજિત્રોએ સૂર્યદેવ સ્વામાંતિક મણી આપ્યો હતો. કહેવાય છે કે આ મણી રોજ 8 ભાર સોનું આપતો હતો. સત્રીજતે તેને પૂજા સ્થાને મૂક્યો હતો, જેનાથી તેની સંપત્તિ સમૃદ્ધિ વધવા લાગી. કૃષ્ણએ સત્રીજતને મણી ઉગ્રેસનમાં આપવા કહ્યું, પરંતુ તે માન્યતા એક દિવસ સત્રીજને ભાઈ પ્રશ્નને પૂછવા વગર મણી લઈને શિકાર કરવા ગયો. જ્યાં સિંહે તેનો શિકાર કર્યો અને મણી પર સિંહના પેટમાં પહોંચ્યો. જોકે આ સિંહનો શિકાર કરી રીછરાજ જાંબુવને કાઢ્યો. આ મણી જાંબુવન પાસે પહોંચ્યો. બીજી તરફ સજિત્રએ મણી ખોવાતા પરંતુ આ આરોપ મૂક્યો. જ્યારે ભગવાન કૃષ્ણએ સ્વામાંતિક મણી ચોરવાનું આળ લાગ્યું, ત્યારે આ આળ હટાવવા ભગવાને મણી શોધવાની શરૂઆત કરી. અને કૃષ્ણને માહિતી મળી છે કે આ મણી જાંબુવન પાસે. જાંબુવને શોધતા તેઓ આ ગુફાના સુધી આવ્યા હતા. આ ગુફામાં જ 28 દિવસ સુધી બંને વચ્ચે યુદ્ધ થયું ન હતું. કોઈએ કર્યું ન હતું પરંતુ આખરે જાંબુવને ભગવાન શ્રી કૃષ્ણએ પ્રભાવિત થઈને સમવેત મણી તેમને સોંપી દીધી. સાથે પોતાની પુત્રી જાંબુવંતીને પણ કૃષ્ણ સાથે પરણાવી. આ ગુફા યુદ્ધ માટે અહીં પ્રખ્યાત છે. પોરબંદરમાં રાણાવાવ નજીક આવેલ આ ગુફાના પ્રવાસ વર્ષ સમયે વિકસાવવામાં આવે છે.
આ કારણે અંધારી ગુફામાં લાઇટ બિલ વ્યવસ્થા કરાય છે, તો અહીં સુધી પહોંચવા માટે રસ્તા પણ બનાવવામાં આવ્યા છે. આ પરંતુ આસપાસ સ્થળોની વિકાસ કરવામાં આવ્યા છે, પરંતુ તે જાંબુવંતી ગુફા અને પ્રવાસ સ્થળ તરીકે વિકસિત છે. સંશોધન બાદ સામે આવ્યું છે કે શિવલિંગ ચૂનાનું પાણી ટપકવાથી પડે છે. ગુફાના ખડકો ચૂનાના પથ્થર છે, જેમાંથી હજારો વર્ષ સુધી ટપકી રહેલા પાણીને કારણે આ સ્વયં શિવલિંગ સર્જાય છે. આ પ્રકારના ચૂનાના પથ્થર કેલિફોર્નિયામાં જોવા મળે છે. આ પરંતુ જાંબુવંતી ગુફા સિવાય બરડા ડુંગરમાં, આલોચ અને ગોપમા ડુંગરમાં પણ જોવા મળે છે. પોરબંદરમાં એક એવી જગ્યા છે આવેલી છે જ્યાં કૃષ્ણની હાજરીના પુરાવા આજે મોજૂદ છે. પોરબંદરની આ જગ્યામાં જાંબુવંતી ગુફા તરીકે ઓળખાય છે. આમ તો જાંબુવંતી ગુફા અહીં બનતા શિવલિંગ માટે જાણીતી છે. જાંબુવંતીની ગુફામાં અમરનાથની જેમ જ સ્વયં શિવલિંગ સર્જાય છે. એ પણ એક એવી જગ્યા છે, બે નહીં સેંકડો ગુફાની છતમાંથી ટપકતા પાણીને પગલે અહીં જમીન પર શિવલિંગ રચાય છે. આ સ્વયં શિવલિંગ દર્શન માટે આ વર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પહેલા તો આ વાત ચમત્કાર મનાતી, પરંતુ વૈજ્ઞાનિક સંશોધન બાદ રહસ્યોનો ખુલાસો થયો છે.